લાજુ, આપણા બાળપણના દિવસો કેવા મજેદાર હતા. લાજો, ગૌરી, અરે તું કેમ અહીંયા ઊભી છે? હું તારી રાહ જોતી હતી. તને ખબર છે ને હું મોડી થઈ ગઈ છું? અને તને ખબર છે આપણે મોડા થઈએ તો એની સજા શું હોય છે? હું બધું જ જાણું છું, પણ તને સજા થાય એ મારાથી કેમ જોવાય? એટલે જે પણ સજા હશે એ આપણે બંને સાથે સહન કરીશું. ચાલ ચાલ, હવે તું નહીં માર.
લાજો ગૌરી, લાજો. નમસ્તે આંટી, નમસ્તે અંકલ. આવો, હું તમને મારા મમ્મી. ઓહો, કેમ છો આવો બસ, આવો મજામાં બેસો સાહેબ. બેસો ભાઈ ગૌરી ખૂબ સારી છોકરી છે. મારી લાજો તો એના વખાણ કરતા થાકતી જ નથી. ખરેખર આજે ખબર પડી કે ગૌરી વખાણના લાયક છે ભાઈ. ભાઈ વખાણના લાયક કેમ ના હોય? આજે જોયું ને આપણને કેવા બેવકૂફ બનાયા. આખું અઠવાડિયું સાથે રહેવા છતાં પણ એમનું પેટ નથી ભરાતું. રજાના દિવસે પણ જુદા રહેવા નથી માંગતા. ચાલો સારું થયું. એ બહાને આપણે એકબીજાથી પરિચય તો થયા. હા હા, જરૂર 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 જરૂર. ચાલો મમ્મી પપ્પા, હવે અમે રમવા જઈએ. ચાલ રમવા. હા ચાલ ગૌરી. હા હા, હવે તમને અમારી શી ગરજ હોય? તમે નિરાતે બેસીને વાતો કરજો. પણ સાંભળો, બહુ દૂર રમવા ના જતા, આટલામાં જ રમજો અને વહેલા પાછા આવી જજો. અરે પણ આ બે બેનપણીઓ સાથે મળી છે તો વહેલી થોડી પાછી આવવાની છે. ચાલ. ભાઈ વાતો ખૂબ થઈ ગઈ. હવે ચાલો નજીક હોટલમાં જઈને કંઈ ચા નાસ્તો કરીએ. હા હા હા, વાતો વાતોમાં એક વાત ના ભૂલાઈ જાય એટલે તમને હું પહેલેથી જ કહી દઉં. બોલો. પરમ દિવસે અમારા ગૌરીના જન્મ દિવસ છે. અરે વાહ વાહ. તમારે ખાસ હાજર રહેવાનું છે. ઓહો, તો એમ વાત છે. તો ચાલો, અમે તો કાલથી જ ભાઈ ભૂખ હડતાલ પર ઉતરી જઈશું. હા. અરે યાર, તમે તો બહુ કંજૂસ નીકળ્યા. અરે પેલી બે બંને રમતિયાનોને બોલાવવા જવું પડશે. બોલાવ્યા વિના બંને બેનપણી નહીં હા આવે. ભાઈ હા. હા હા, તો આપણે એમને લેતા જઈએ. 100 में निकला धागा, जो निकल के भागा. હા, તો તમે કયા રસ્તે નીકળશો? કેમ? હા, હું એટલા માટે પૂછું છું કે પાસે એક મંદિર છે, ત્યાં ઓહ. અમારે દર્શન કરવા જવું છે. તમે અચ્છા. ત્યાંથી નીકળતા હોય તો હા. તમે પણ દર્શન કરતા જાઓ. અને અચ્છા. બીજું ખાસ છે, હું હા. તમને ત્યાં એક સિદ્ધ મહારાજની મુલાકાત કરાવું. એમને તમે જિંદગીભર નહીં ભૂલો. શું વાત છે. તો અમે તો સાંજ પડવા આવી જ છે. બંને છોકરીઓને સાથે લઈ લો. એ બહાને આપણે સાથે ગાડીમાં સારું. વધારે ટાઈમ રહેવાશે. અમારો સત્સંગ થશે. હા. બોલાવો ભાઈ બંને છોકરીઓને, અને આપણે જરૂર એ જ રસ્તે જઈશું. ચાલો ચાલો. પ્રભુ મારા વરસ ઘટતા જાય, પ્રભુ તારી જાકે ક્યારે થાય જી. અસંભવ 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 અસંભવ. અસંભવ. હે ભગવાન, આ હું શું જોઈ રહ્યો છું? શું થયું મહારાજ? અમારાથી કાંઈ ભૂલ થઈ છે? ના ના ના, ભૂલ તો તમારાથી નહીં, ભગવાન તે નહીં. લાગે છે મારી જ કઈ ભૂલ થઈ હશે. હે પણ મહારાજ શું વાત છે? હવે દીકરીઓ જાઓ, તમે બહાર રમો. સાંભળો, આ બંને દીકરીઓના જિંદગીમાં મેળ નથી. આ કેવી વાત કરો છો મહારાજ? અને બીજું એ કે આ બંનેના લગ્ન એક જ પુરુષ સાથે થશે. મહારાજ શું વાત કરો છો તમે? તમે એમ કહો છો કે આ બંને બેનપણીઓના લગ્ન એક જ પુરુષ સાથે થશે?
અને તમે એમ કહો છો કે આ બંને બેનપણીઓનો જિંદગીમાં ક્યારે મેળ નથી? ના મહારાજ ના. અરે અઠવાડિયામાં એક પણ દિવસ આ બંને બેનપણીઓ મળે નહીં ને, બંનેને એકબીજા વગર ચાલતું નથી. મને એવું લાગે છે કે કાં તો તમને કંઈ આવડતું નથી અથવા તમારી કોઈ ભૂલ થાય છે મહારાજ, ભૂલ. શું કામ મારા જોડે બાદ પીડો છો? આપણે દર્શન કરવા આવ્યા હતા ને દર્શન કરી લીધા. અરે એવું નથી પાર્વતી. પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ જો કહેતા હતા એ થતું હતું, પણ આજના જમાનામાં હા. અરે છોડો ને ભાઈ, નસીબમાં જે થવાનું હશે એ તો થઈને જ રહેશે, પછી આપણે શાની ચિંતા. ભાભી ઠીક કહે છે. ચાલો હવે પેલી બંને બેનપણીઓને લઈને આપણે જઈએ. જય શ્રી કૃષ્ણ મહારાજ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. હા, કોણ છે? હા બાપુજી, તમે? જુગ જુગ જીવો બેટા. લો આવો, બેસો. અરે વહુ, ક્યાં હતા બધા? હું તો ક્યારનો દરવાજો ખટખટાવું છું. હા બાપુજી, હું રસોડામાં હતી ને એટલે વાર લાગી. અરે મારી ગૌરીના જન્મદિનના સમાચાર સાંભળતા જ તાબડતોબ ગામડેથી અહીં આવ્યો છું. મારી ગૌરીનો જન્મદિવસ હોય અને હું ના આવું? પણ બેટા, ગૌરી ક્યાં છે? કેમ દેખાતી નથી? એ એના પિતાજી સાથે કાણ વેચવા ગઈ છે. એ લોકો હમણાં આવતા જ હશે. તમે હાથ પગ મોઢું ધોઈ નાખો, હું તમારા માટે ચા નાસ્તો તૈયાર કરું. અરે તારે જે કરવું હોય ઝડપથી કરજે. મારી પાસે બિલકુલ ટાઈમ નથી. હજુ તો મારે આખું ઘર શણગારવાનું છે. મારી લાડકડીનો જન્મદિવસ છે, કોઈ મજાક નથી. હા, હું હમણાં જલ્દીથી ચા નાસ્તો બનાવીને આવું. હા, લો બાપુજી. અરે દાદાજી, પાય લાગો બાપુજી. બેટા, કાર વચાઈ ગયા બધા? હા બાપુજી, બધી તૈયારી થઈ ગઈ છે. અરે તૈયારી તો બધી હું કરીશ. ગૌરી બેટા, કેક કાપવાનો સમય થઈ ગયો છે અને મને પણ કડકડતી ભૂખ લાગી છે. જલ્દી જલ્દી કેક કાપ, બરાબર ને છોકરાઓ? દાદાજી થોભો ને જરા, ઉતાવળ ના કરો. આવો આવો, આવો. હેપી બર્થડે ગૌરી. થેન્ક યુ. હેપી બર્થડે બેટા. થેન્ક યુ. અરે વાહ 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 વાહ. કેમ છો? મજામાં. કેમ છો? લાજો તું આવી ગઈ. હું તારી ક્યારની વાટ જોતી હતી. સ્કૂલમાં તો રોજે લેટ જ આવે છે, અહીંયા પણ લેટ. સારું છે બાવલી, લે હવે કેક કાપ. હા સર.
અત્યારે ના, અત્યારે મારાથી નહીં અવાય સર. હા, એના જન્મદિવસ છે. હા, થોડો સમય પણ નહીં અવાય. હે સારું, થોડો સમય આવીશ, પછી હું પાછો આવતો રહીશ. હા હા, જલ્દી પાછો આવતો રહીશ. હા. અરે લક્ષ્મી, ઓ લક્ષ્મી, એ આવી. સાંભળે છે? બોલો. અત્યારે મને બહાર જવાનું થયું છે. કેમ અત્યારે જ? શેઠનો ફોન આવ્યો હતો. કે છે કંપનીના કામ માટે મારે હમણાં જ બહાર નીકળવું પડશે. ગૌરી ક્યાં છે? એ તો થાકીને ક્યારની સૂઈ ગઈ છે. પણ તમે પણ આખો દિવસના થાકેલા છો તો બોસને કહીને કાલ પર રાખો ને. તું બહુ બહાના કરે છે. અમેરિકાથી એક પાર્ટી આવી છે, એ કાલે નીકળી જવાની છે અને આ પાર્ટી પાસેથી કંપનીને મોટો ઓર્ડર મળવાનો છે. જો હું નહીં જાઉં તો કંપનીને બહુ મોટું નુકસાન થશે. પણ હમણાં રાત્રે તો મને બહુ બીક લાગે. બીક બીક શાની? તું ગભરાય છે શા માટે? હું પાછો આવી જઈશ, તું ચિંતા ના કરતી. ચાલ ભાઈ, આપણે જવાનું છે. ચાલો, લાવ ચાવી આપો. કોઈ દિવસ નહીં અને આજે હું ચાવી ભૂલી ગયો. કઈ વાત? અરે લક્ષ્મી, ઓ લક્ષ્મી, હા આવી. બોલો. આ ગાડીની ચાવી આપને. અરે તમે કોઈ દિવસ નહીં ને આજે ચાવી ભૂલી ગયા? આપું. લો. કઈ જવું છે તમારે? હા, રિંગ રોડ પર લઈ લેતું. લક્ષ્મી, લક્ષ્મી, બેટા લક્ષ્મી. હા બાપુજી. કોણ છે? હા. હલો. હા. શું? અરે શું થયું? હેલો મમ્મી. હેલો. ના દીકરા, ના. મમ્મી. સરોવરમાં તરતો ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણો રે, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો. હે વાટે વિસામો લેતા જોયો હોય
વચ્ચે ભજનંદ વાણું રે અપરી અહીમાં મારો દીવડો ઝડપાયો રે એ ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા છે આ લોકો, કઈ ખબર છે ભાઈ? એ ભાઈ હવે ક્યાં ગયા એની તો અમને જાણ નથી. અરે એ બિચારો પર તો આભ તૂટી પડ્યું છે. કેમ શું થયું? ગૌરીના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું અને એ આઘાતમાં પરલોક સીધા. ગામેથી ગૌરીના દાદા આવ્યા હતા અને એ ગૌરીને લઈને એમના ગામ જતા રહ્યા. હવે કયા ગામ ગયા એ અમને જાણ નથી. ચાલ ભાઈ. હે ભગવાન, અચાનક શું થઈ ગયું? પ્રભુ પ્રભુ એની આત્માને શાંતિ આપે. લાજો જોતજોતામાં 15 વર્ષ ક્યાં નીકળી ગયા કંઈ ખબર જ ના પડી. બાળપણથી જવાનીમાં સીધો પગ મૂક્યો, પણ હજુ સુધી આપણો મેળાપ થયો નથી. જય હિન્દ. રાજ, તમે અહીં? યસ સર, હું ડ્યુટી જોઈન કરવા માંગુ છું. શું કીધું? ડ્યુટી એટલે કે કામ કરવા માંગો છો? યસ સર, હું દેશ માટે કંઈ કરવા માંગુ છું. મેં મારી લાજોને વચન આપેલું છે કે હું દેશની સેવા બહુ ઈમાનદારીથી કરીશ. તમારી ભાવના જોઈને મને ગર્વ છે, પણ મારી એક શરત છે. સર, મને તમારી બધી જ શરતો મંજૂર છે. તો પછી લો આ ફાઇલ અને સુંદરપુરા ગામમાં જતા રહો. ત્યાંના ટપોરી લોકોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ત્યાં જઈને એમને સમજાવી દેજો, ને તો પછી તમે તમારી રીતે. અને હા, એ ગામમાં ગેરકાનૂની હથિયારોની સપ્લાય થઈ રહી છે એની પણ માહિતી મળી છે, જેની તપાસની જવાબદારી તમારી જ છે. નહીં સર. एक किलो केला आप. પૈસા લાય ભાઈ. સેના પૈસા? સાની મારી સારા પૈસા માંગે છે, આપીશ ને આમને. લો આ કેલા. કેળા ક્યાંથી લાયો? કેળા ગમે ત્યાંથી લાયો હોય, તમારા લોકોને ખાવાથી મતલબ છે ને, એમાં પૂછવાનું હોય કઈ? અરે આ શું થયું? જવા દો દાદાજી, આ લોકોના મોઢે ના લાગશો. એ હરામખોરો, એક તો બેઠા બેઠા
હરામનું ખાઓ છો અને પાછા આવા ગરીબ માણસોને પરેશાન કરો છો. ધિક્કાર છે તમને, ધિક્કાર. તું ચલે બહુ સાંભળી તારી બકબક. તારો અગલો લાગતો હોય તો લઈ જા તારા ઘરે. ચલો દાદાજી, કીધું ને આ લોકો માણસ નથી, જાનવર છે, જાનવર. એ જાનવર કોને કહે છે? હા હા, તમને લોકોને. તમે તો જાનવર કરતા પણ ખરાબ છો. દાદાજી એ આ બધું શું થઈ રહ્યું છે? એ તું કોણ છે? ચાલ નીકળ અહીંયાથી. ઓ મારી નાખતો બાપ. દાદા બેહોશ થઈ ગયા છે. અંકલ તમારા ઘરે લઈ જાઓ. હા હા. દાદા, હવે તમને કેવું છે? બેટા, મને તો ખાલી ચક્કર આવ્યા હતા, બીજું કાંઈ નથી થયું. દાદાજી, મેં તમને ના પાડી હતી ને, એ ગુંડા લોકોના મોડે ના લાગશો. તમને કંઈ થઈ જાત તો મારું શું થાત? ભગવાન પછી તમારા સિવાય આ જગતમાં મારું કોણ છે? બેટા, બીજા પર જુલ્મ કરવો એ તો પાપ છે, પણ બીજા ઉપર થતો જુલ્મ છાનો માનો જોવું ને એથી પણ વધારે પાપ છે. બેટા, આ જવાન કોણ છે? દાદાજી, આ એ વ્યક્તિ છે જે સમયસર ના આવ્યા હોત તો કંઈનું કંઈ થઈ જતું. બેટા, તમારા જેવા જવાન છે એટલે તો આ દેશ ટકી રહ્યો છે. તમે તો મારા જીવનમાં ફરિશ્તા બનીને આવ્યા છો. ના અંકલ, હા, એવી વાત નથી. આ તો પેલી કહેવત છે ને કે જેનું કોઈ નહીં એનું ભગવાન હોય છે. બસ એવી જ વાત છે. લો ત્યારે રજા લો. ભલે ભાઈ, પાછા આવજો. કેટલો સુંદર જવાન છે. એ જલારામ બાપા, તે જ મારા ઘેર છ દીકરીઓ આપી છે. અરે બાપા, તારા કરમનો પાર નથી રે બાપા, તારા કરમનો પાર નથી. અરે આ 6 મહિનાથી ઓફિસ ખોલીને બેઠો છું, એ ક્યાંય પણ નોકરી લેવા નથી આવતો રે. તું તો જાણે છે રે મારે ભોળિયા, તું મોકલી આપ. હું નોકરી તો આપતો નથી, પણ નોકરીના બદલામાં 2000 રૂપિયા લઉં છું. કે તું તો જાણે છે રે, મારી છોકરીઓનું ભરણ પોષણ તારા સિવાય કોણ કરશે? હે મારા બાપા, કોઈને મોકલી આવ. જય મારા બાપા. અલ્યા રમેશ, અલ્યા રમેશ. આયો બાપુ, આયો. આય, મારો બેટો માથે પડ્યો છે. બોલો બાપુ. લે આ અગરબત્તી જરા ફેરવી દે. જા બતાવી દઉં. હા. વાહ રે વાહ, મારી મમતા સોની, આ શું સજી ધજીને આવ્યા છો? બોલો, તમારે કેમ આવવું પડ્યું? જાગૃતિના પપ્પા, 6 મહિનાથી તમે દુકાન ખોલીને બેઠા છો, માખિયા માર્યા કરો છો. તમે વિચાર કર્યો છે કોઈ દિવસ કે આ 6 છોકરીઓ, આ સાથે તમારું કરમ, ઉપરથી આ મારું જોબન, દૈયા રે દૈયા, કેવી રીતે હું પૂરો? તમને ખબર પડે છે? વિચાર્યો છે કઈ તો કહો મને, મેં શું કરું? તું તો જાણે છે કે મારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું સૂચન છે કે ભ્રૂણ હત્યા રોકો, છોકરીઓ પઢાવો અને છોકરીઓ બચાવો. તો જાગૃતિની મમ્મી, મેં ખોટું શું કર્યું છે?
મેં તારા જોડે કોઈ દિવસ ભૂલ હત્યા નથી કરી. મેં છોકરીઓને ભણાવી છે, બચાવી છે અને વધાવી છે. બોલ, મેં કાંઈ ખોટું કર્યું ના છે? ના મારા વહાલા. જાગૃતિની મમ્મી આવા ડ્રેસ પહેરીને ઓફિસમાં હવે આવતી નહીં. જા ઘરમાં જા. જા કહું. બેટા, કાલે ઉતાવળમાં તું જતો તો રહ્યો. તારું નામ શું છે? તું આ ગામમાં શા માટે આવ્યો છે? અને તું ક્યાં રહે છે એ બતાવવાનું તું ભૂલી જ ગયો. અંકલ, મારું નામ ઇન્સ્પેક્ટર રાજ છે. ઇન્સ્પેક્ટર? યસ અંકલ. તમારા જ ગામમાં મારી નવી પોસ્ટિંગ થઈ છે. સરસ. પોસ્ટિંગ તો થઈ ગઈ, પણ હજી રહેવાની વ્યવસ્થા ન થઈ. બેટા, તો તારી રહેવાની વ્યવસ્થા થઈ ગઈ સમજ. કારણ કે આ ઘરમાં હું અને ગોરી 2 જણા જ રહીએ છીએ અને ઉપર 2 રૂમ ખાલી છે, એમાં તું રહે છે. તમારે મારી એક શરત માનવી પડશે. કઈ શરત? અંકલ, તમારે મારાથી મારા રૂમ માટે ભાડું લેવું પડશે. જો તને ભાડું જ આપવું હોય ને તો મારી પણ એક શરત છે બેટા. મારી શરત તારે પણ માનવી પડશે. તમારી બધી જ શરતો મંજૂર છે. તો સાંભળ, હું તને આ ઘર છોડીને ક્યાંય જવા નહીં દઉં બેટા. યાર પઠાણ, એ સાલો કોણ હતો? આપણા ગામમાં આવીને આટલી હિંમત કરી ગયો. કોણ હોય એને આપણે જોઈ લઈશું. હા હા, વાત સાચી છે. એ આપણા ગામમાં આવીને આપણને મારીને ચાલ્યો જાય એવું થોડું ચાલે. તમારા બધાની વાત સાચી છે. ચાલો એને જોઈ લઈશું. હા ચાલો ચાલો. રાજ, ઓ રાજ, ઉઠો ને. નામ તારું લઈને ચડે હિલોડે તો નામ તારું દઈને
જી આવું છું. બેટા ગૌરી, હા દાદા. પેલા રાજનો રૂમ જરા સાફ કરી નાખજે ને. સારું. રાજુ, લાજુનો ફોટો આની પાસે ક્યાંથી આવ્યો? દાદાને જાણ કરવી પડશે. દાદાજી, દાદાજી, આ જુઓ દાદાજી, જુઓ દાદાજી, આ મારી સખી લાજુનો ફોટો છે. અરે હા બેટા, આ તો તારી બચપનની સખી લાજો. આ ફોટો તારી પાસે ક્યાંથી આવ્યો? હું ઉપર આજના રૂમમાં સફાઈ કરતી હતી, ત્યાંથી મળ્યો. રાજના રૂમમાં લાજુનો ફોટો? દાદાજી, લાજુ અત્યારે ક્યાં હશે? બેટા, અત્યારે લાજુ ક્યાં હશે તો રાજને ખબર હોય. રાજ આવે ત્યારે આપણે એને પૂછી જોઈશું. દાદાજી, આજે હું બહુ ખુશ છું. ઘણા સમય પછી અમે બંને સખીઓ ભેગા થઈશું. બેટા, લાજુનો ફોટોગ્રાફ તમારી પાસે ક્યાંથી? અંકલ, આ એ જ લાજો છે જેની સાથે મારા લગ્ન થયા હતા. શું વાત કરો છો? હવે તમે લાજોને લઈને ક્યારે આવશો? નહીં, એ શક્ય નથી. પણ શું શક્ય નથી એ તો કહો. લાજો, લાજો હવે આ દુનિયામાં નથી રહી. શું? લાજો હવે? નહીં નહીં, તમે ખોટું બોલો છો. આ શક્ય નથી. મારી સખી મને છોડી દે એવું કદી ના બને. હું સાચું કહું છું, લાજો હવે આ દુનિયામાં નથી રહી. મારો વિશ્વાસ કરો. લાજો, મારે નાનપણથી સપનું છે કે મારે પોલીસમાં ભરતી થવું છે. શું? એટલે તમે કહેવા શું માંગો છો? તમે પોલીસવાળાની નોકરી કરશો? કેમ કે આજે હું પોલીસવાળાનો વર્તાવ જોઈ રહી છું અને એ જોતા મને પોલીસવાળા પર જીડ આવી ગઈ છે. અરે પાગલ, બધા પોલીસવાળા એવા નથી હોતા. હું જે તમને કહીશ એ તમે માનવાના તો નથી જ. તમારે જે કરવું હોય એ કરો. હું આ ચાલી. અરે અરે લાજો, મારી વાત તો સાંભળ. લાજો, હે! કેમ રે રીસાણી મારી સાજણી, કેમ રે રીસાણી મારી સાજણી, જરા માની તો જાઓ, જરા માની તો જાઓ. દલડું ન તોડો મારું હૈયું ન તોડો, દલડું ન તોડો મારું હૈયું ન તોડો, જરા માની તો જાઓ. કેમ રે રીસાણી મારી સાજણી, કેમ રે રીસાણી મારી સાજણી, જરા માની તો જાઓ, જરા માની તો જાઓ, જરા માની તો જાઓ.
કહો તો આભેથી તોડી લાવું તારા, કોઈ નથી દિલમાં સિવાય તમારા. કહો તો આભેથી તોડી લાવું તારા, કોઈ નથી દિલમાં સિવાય તમારા. વસિયા છો દલડામાં સજણી અમારા, વસિયા છો દલડામાં સજણી અમારા. જરા માની તો જાઓ, જરા પાસે તો આવો. કેમ રે રીસાણી મારી સાજણી, કેમ રે રીસાણી મારી સાજણી. જરા માની તો જાઓ, જરા માની તો જાઓ, જરા માની તો જાઓ. સાજણી, કેમ રે રીસાણી મારી સાજણી. જરા માની તો જાઓ, મને ના મનાવો. જરા પાસે તો આવો, મને ના મનાવો. હવે પાસે તો આવો, મને ના મનાવો. હા બોલ રાજ. આજે હું તને એક ખુશખબરી આપવા માંગુ છું. એમ? શું વાત છે? તને પોલીસમાં સારી નોકરી મળી કે શું? અરે નહીં, એવી વાત નથી. તો પછી જલ્દી કે ને, શું વાત છે? અરે લાજો, તું સાંભળશે ને તો ખુશીથી પાગલ થઈ જશે. એમને શું કહ્યું? તું સાંભળ, મેં મારા મમ્મી પપ્પાને તારા વિશે વાત કરી દીધી છે. અરે પીવાની વાત તો છોડ, એ લોકો તો બહુ ખુશ થઈ ગયા છે. એની થનાર વહુને જોવા એ આજે જ આવે છે. તો પછી હું મારા મમ્મી પપ્પાને વાત કરી દઉં છું. અરે મેં મારા મમ્મી પપ્પાને બહુ જ સમજાયા, પણ એ લોકો માનતા જ નથી. તને જોવા બહુ ઉત્સુક છે. બાય. હલો હલો રાજ, હલો. મમ્મી શું મામા કરે છે બેટા? જરા સરખી રીતે બોલ તો મને કે સમજ પડે. આવ મારી પાસે બેસ. બોલ બેટા, શું વાત છે? હા બેટા બોલ, શું વાત છે? તારા દિલની વાત મને કે, એટલે તારા દિલનો ભાર હલકો થઈ જાય બેટા. અને એક દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે એની મમ્મી મમ્મી નથી રહેતી, એની સખી બની જાય છે. આવ બેટા, તું મને એક સખીના સંબંધથી તારા દિલની વાત કહી દે. બોલ બેટા, શું વાત છે? પણ હું બીતી હતી કે પપ્પા ના પાડી દેશે તો. એ છોકરાનું નામ શું છે?
રાજ, પપ્પા હું વિચારતી હતી કે સમય મળે એટલે હું બધું જણાવી દઈશ, પણ અત્યારે જે ફોન આવ્યો ને એ રાજનો હતો. એ લોકો આપણા ઘરે કાલે મળવા આવે છે. એમ? પપ્પા, મેં એ લોકોને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ એ લોકો સમજ્યા જ નહીં. તો બેટા એમાં ગભરાવાની શું જરૂર છે? તું એમને કહી દે એ લોકો જો કાલે મળવા આવતા હોય ને તો આજે આવે. વાહ બેટા વાહ. દીકરા, મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. મારી દીકરી ક્યારે ખોટું ના કરે. એ ચાલ હવે મને છોડ. ઘરે વેવાઈ આવે છે, એમના સ્વાગતની મારે તૈયારી કરવી પડશે. કેમ લાજોની માં? સુશીલભાઈ, મહેમાન આવી ગયા. આવો આવો. પધારો પધારો, બેસો. સુશીલભાઈ, જય માતાજી. આ તમારું જ ઘર છે, આવો. નમસ્તે અંકલ. બેસ દીકરા. કેમ છો? મજામાં? બસ બસ બસ. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના, કોઈ તકલીફ નહીં. પણ ભાઈ સાહેબ, મને એ સમજાતું નથી, પણ તમને કેવી રીતે ખબર પડી કે અમે અહીંયા આવવાના છે? જો વેવાઈ, સાચું કહું ને તો મને મારી દીકરીએ બધું જ જણાવી દીધું છે. હા. શું ચાલે છે બાકી? બસ સરસ ચાલે છે. તમે આવી ગયા ને, ખરેખર ખૂબ આનંદ થયો. અરે અમને ઘણો આનંદ થયો. લો ચા પીવો. લો ચા સુખી રહો બેટા. આવ દીકરી, આવ મારે પાસે બેસ. શરમાય છે. શરમાય છે. હા તો દીકરા, આગળ તારો શું વિચાર? અરે મારો દીકરો હમણાં જ ભણતર ભણીને તૈયાર થયો છે અને પોલીસમાં ભરતી થવાનો ઈરાદો છે. એમ? ઈરાદો નહીં, ભરતી થઈ ગઈ. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. વાહ ભાઈ વાહ, સરસ, ખૂબ આનંદ થયો. એ ભાઈ, આટલી બધી તકલીફ શા માટે કરી? અરે તકલીફ સાની, સાચું કહું તો મને અતિશય આનંદ થયો છે. હા તો વેવાઈ, હવે ગોર મહારાજને મળીને તે જ ઘડીએ તિથિ નક્કી કરીશું. હા હા, કેમ નહીં. લાજા તમારી દીકરી છે ને, તમે જ્યારે કહેશો ત્યારે અમે તૈયાર જ છીએ. તો બસ હવે લગ્ન મંડપમાં જ મળીશું. હા, ભગવાનની મરજી આગળ કોઈનું કશું પસતું નથી. સારું, એ બતાવો, જે છોકરીનો જન્મ થયો એ હાલ ક્યાં છે? મારા અંકલના ઘરે. તમારા અંકલ પાસે તો તમારા માતા પિતા? અંકલ, મારા લગ્નના મુહૂર્તનું જો થઈ ગયું.
અરે 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 આ શું કરી રહી છે? હા, પેટમાં વજન હોય તો વજન ના ઉપાડાય. ચલો ચલો અંદર. हेलो जी हाँ વોટ તમે કોણ બોલો છો? ચાલો ઇન્ફોર્મેશન મળી છે. સાહેબ આપણો માલ પકડાઈ ગયો છે. કોને પકડ્યો? ઇન્સ્પેક્ટર રાજ. હેલો, હું બોલું જમના પ્રસાદ. હા હા બોલો. અરે કોઈ રાજ નામના ઇન્સ્પેક્ટરે આપણો માલ પકડી લીધો છે. નો પ્રોબ્લેમ, એમાં આટલું બધું ગભરાવાની કાંઈ જરૂર નથી. પકડ્યું છે તો છોડી પણ દેશે. પણ આપણા માણસોએ મારું નામ આપી દીધું છે. એ અહીંયા જ આવી રહ્યો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આરામથી ઊંઘી જાઓ. તમારો વાળ પણ વાંકો થવા નહીં દઉં. હું હમણાં જ એનો કોન્ટેક્ટ કરું છું. બધું ઠીક થઈ જશે, સમજો? નો પ્રોબ્લેમ. ચાલ. ઇન્સ્પેક્ટર રાજ સ્પીકિંગ. યસ, ડોક્ટર રાજેશ સ્પીકિંગ. હા, હું પ્રધાન બોલું છું. બોલો. કામ તો કંઈ ખાસ નહીં, પણ તમે જે માણસને પકડ્યો છે તેને છોડી દો, કેમ કે એ મારો માણસ છે. તમે જે માણસની વાત કરો છો એ માણસ મારી કાલ કોટરીમાં બનશે. શું બકે છે? હું બકી નથી રહ્યો. તમે જાતે તપાસ કરી લો. અરે તને શરમ આવી જોઈએ? આવા માણસને છોડાવવાની વાત કરે છે? આના પકડે અત્યારે જો શહેરમાં પહોંચી જતા તો શું થાત? 10-12 અહીંયા મળ્યા છે ને 10-12 ત્યાં મળતા. અને આમ પણ દિન પ્રતિદિન દેશની આબાદી વધતી જ જાય છે અને અમે તો આ વસ્તી ઘટાડીને દેશની સેવા જ કરી રહ્યા છે. અને બીજું તો ઘણું કામ છે. તમે મળશો ત્યારે બતાડીશ. તો મારે પણ તમારા જેવા માણસને એકવાર જરૂર મળવું પડશે. તો આ થઈને મર્દવાળી વાત. તો બસ આવી જાઓ મળવા મને. મફતલાલ, ઓ મફતલાલ. અલા ભાઈ, તું તાનો કૂવો પાડે છે આટલો બધો? તું કોણ છે અને કેમ આવ્યો છે અહીંયા આગળ? પેપરમાં તમારી એડવર્ટાઇઝ જોઈને આવ્યો છું. તાકાત અને બહાદુરીની. ઓહો, તો એટલે તું બહાદુર આવ્યો છે એમ ને? તો તારી કાંઈ બહાદુરીનો પરચો તો બતાવ. હા બતાવું. લે બતાય ચાલ. હા, એક દિવસ હું જંગલમાં ગયો હતો. જંગલની અંદર સામે વાઘ આવી ગયો. મેં વાઘને જોઈને હું બી ઊભો થઈ ગયો. વાઘ મને જોઈને ઊભો થઈ ગયો. વાઘ થોડો પાછો ગયો ને હું બી પાછો 2 ડગલા ગયો હતો. વાઘે પંજો ઊંચો કર્યો અને
અને હું એ બી હાથ ઊંચો કર્યો. પછી હું થયું? પછી હું એ ટીવી બંધ કરી દીધું. તું ખરો બહાદુર છે હો ભાઈ. હા, તારી આ બહાદુરી જોઈને મને એમ લાગ્યું કે તારી નોકરી છે ને બિલકુલ બાકી. પણ પેલા છે ને 2000 અહીંયા જમા કરાવે એટલે સમજો નોકરી મળી. 2000 તો હું જમા કરાવી દઉં, પણ નોકરી શું કરવાની? તું પેલા છે ને 2000 જમા કરાવ, પછી નોકરીનો ઇતિહાસ થાય. આ 2000 પહેલે લો અને પછી કહો મને શું નોકરી કરવાની. બસ બસ, તારી નોકરી છે ને શીપ સ્ટીમર જે પાણીમાં ચાલે ને, એમાં તારે રોજ સવારે 6 વાગે જવાનું. ટિમ્બરમાં બેસી જવાનું. પછી ટિમ્બર પાણીમાં ચાલે, જ્યાં રોકાય ત્યાં તારે પાણીમાં કૂદકો મારવાનો અને પછી એને પાછળથી મારવાનો ધક્કો. ઓહો, બોલ કેવી સરસ નોકરી. મહિને તારે 80,000 ગણી લેવાના. પાણીમાં જાઉં તો ડૂબી ના જાઉં? અરે રે 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 રે, તારા જેવા બહાદુરની જરૂર છે ભાઈ. બોલ, આ નોકરી તને ના ગમી? ના, અને ધક્કો મારવા જાય ડૂબી જાઉં અંદર. મારા તો બૈરી છોકરા છે, ઘેરે રખડી જાય. તો ભાઈ તારી મરજી બાપા. મેં તો તને નોકરી આલી, તું નોકરી ના કરે તો તારા 2000 ગયા ડૂલ. અરે મારે પૈસા બી નથી જોઈતા ને મારે નોકરી બી નથી. આવજે હો બાપા. આવી નોકરી તો ના થાય. આવજે બાપા આવજે. રે રે જલા તારી આ મહેર. બસ આવા ને આવા ઘરાકો મોકલતો રહેજો હો. તો આ મારી 6 છોકરીઓ છે ને, એનું કોઈ ભરણ પોષણ થાય બાપા. એ બાપા જલા જલા, ચાલ હવે ઓફિસે જાઉં. મારી બદલી કરાવીશ. હા, પેલા તારી ખુરશીની ચિંતા કર. ચાલ, બંધ કરી દો. તમે તો કહેતા હતા કે તમને કઈ નહીં થાય. આ શું તમે અહીંયા? આજ સાલો ઇન્સ્પેક્ટર બહુ જ હોશિયાર નીકળ્યો. મને ફસાવી દીધો. મને શું ખબર હતી કે આટલી બધી ફોર્સ લઈને મારા ઘરે આવી જશે. અને એ ઇન્સ્પેક્ટરને પટાવા મેં બધી વાત કહી દીધી. અને પેલા કમિશનરે સંતાઈને બધી જ વાતો મારી ટેપ કરી લીધી. આ તો ફસાઈ ગયા, પણ મારું શું થશે? ગભરાઓ નહીં, હું કોઈને કોઈ રસ્તો ઉપાય શોધી જ કાઢીશ. પણ હવે આપણે આ શહેરમાં નહીં રહી શકતા, કેમ કે કાયદાથી નીકળવું ઘણું મુશ્કેલ છે. હવે જો કાયદાકીય બચી પણ ગયા તો આ જનતા આપણાને મારી મારીને ખોખલા કરી નાખશે. તો આના માટે કોઈ બીજો ઉપાય શોધવો પડશે. પણ આની પહેલા અહીંથી બહાર કેવી રીતે નીકળવું તે વિચારવું પડશે. એ ફરી કામ? ચડનાર બંધ કર. કેટલી વાર ના કીધું કે કામ નહીં કરવાનું એટલે નહીં કરવાનું. ઘરના કામ તો કરવા પડશે ને. ઓહો, વાહ મારી ઘરવાળી. હવે કામ પતી ગયું. હવે તમારી સાથે તો વાતો થઈ ગઈ. હવે મારા બાળક સાથે મારે વાત કરવી છે. અરે રે, આ શું કરી રહ્યા છો? કેમ? તમારી લાજુને લજ્જા આવે છે. મારી લાજુને લજ્જા આવે છે?
ઓ માં. બેટા, આ તો પ્રસૂતિની પીડા છે બેટા. થોડો દુખાવો તો શું થશે થશે ને બેટા? લાજોને? કેમ બૂમાબૂમ કરે છે છોકરી? દીકરીને દવાખાને લઈ જવી પડશે. લાગે છે કે ડિલિવરીનો તું સમય થઈ ચિંતા ગયો ના છે. કર, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. હું ગાડી કાઢું છું, તું જલ્દી લઈને એને બહાર આવ. આપણે એને હોસ્પિટલ લઈને પહોંચીએ છીએ. હા, ધીમે બેટા, ધીમે ધીમે રહીને બેટા. હા હા, ધીમે ધીમે બેટા. ઉલ્લુલ્લે. હલો. જૈન સર, પહેલા પ્રધાન અને જમના પ્રસાદ કોર્ટમાંથી નાસી ગયા છે. શું? અરે, હમણાં તો બહુ ખુશ હતા. ફોન સાંભળીને મોઢું કેમ ઉતરી ગયું? લાજો, મેં જે મુજરીમને પકડ્યો હતો ને, એ મુજરીમ કોર્ટમાંથી પોલીસને ચકમો આપીને ભાગી ગયો છે. અરે અરે, આ તો બહુ ખોટું થયું. હવે રાજ! લાજો, હે લાજો, 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 હે લાજો, હિંમત રાખ લાજો. કશું નહીં થાય તને લાજો. હા રાજ, હા બોલ. મને તમે એક વચન આપો. બોલ બોલ લાજો, બોલ બોલ. તમે તમારા ફર્જથી ક્યારેય પાછા નહીં લાજો, પડો. એ બદમાશોને નહીં છોડું, નહીં છોડું લાજો. બોલ બોલ. મારી ખાતર આ છોકરાની મારે જરૂરથી લાવજો. મને વચન આપો રાજ, મને વચન આપો. લાજો, લાજો, આ તું કેવું વચન માંગે છે? હું વચન આપું છું, તું જે ઈચ્છે છે એ જ થશે. હું વચન આપું છું. હું એક પોલીસવાળાની પત્ની છું. તમે દેશના દુશ્મનોને સજા આપજો અને દેશની સેવા કરતા રહેજો. લાજો, લાજો, ત્યારે હું તમારી સાથે હોઈશ. લાજો, 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 લાજો. ભગવાન, લાજો. હા હા, ઉઠ, સવાર થઈ ગઈ. સારું, બધું ઊંધું થઈ ગયું. મરવાનું હતું કોને અને કોણ મરી ગયું? હા હા, પણ વાત તો એક જ છે ને. એની પત્ની પણ એની અડધી તાકાત હતી. ચાલ હવે નીકળીએ. મારા લગ્નના થોડા દિવસ પછી મારી લાજો મારો સાથ છોડીને જતી રહી. હિંમતથી કામ કરો, ભગવાન બહુ સારું કરશે. દાદાજી બિલકુલ સાચું કહે છે. હવે તમે શહેરમાં જાઓ તો મારી નાની રાજુની જરૂરથી સાથે લેતા આવજો. બેટા, રાજુનું શું કામ? એના અંકલને પણ સાથે લઈ આવજો. ભલે કાકા,
જેવી આપની ઈચ્છા. નમસ્તે અંકલ. ઓહો, નમસ્તે નમસ્તે રાજ. મેં જે મારા અંકલની વાત કરી હતી ને એ આ જ અંકલ છે. તમે તમારા અંકલને જે વખાણ કરતા તે જ આ. આવો આવો આવો, બેસો બેસો. અરે ગૌરી બેટા, અરે જો તો ખરા કોણ આવ્યું છે. મજામાં મજામાં. ઝટપટ અને ફટાફટ નોકરી અપાવનાર મારો બેટો આ ભરતભાઈ 4,000 રૂપિયા 4 દિવસથી જમા કરાવ્યો છે, પણ નોકરી માટે દેખાતો જ નથી. હંસા, જોયું ને બાપા, તારી કરામત છે બાપા. આવી મહેરબાની સદા રાખજે હો મારા બાપા. તમે અંદર આવીએ. આવો આવો. તમારી જ રાજધાની બેસી રહ્યો હતો. ઓ ભાઈ, તમે કેમ આજે 2 જણા? અમે અહીંયા નોકરી માટે આવ્યા છે મફતભાઈ. હા મફતભાઈ, અમે નોકરી માટે જ આવ્યા છે. મારા ઘરે 3 જણા ખાવાવાળા છે. અમને નોકરીની સખત જરૂર છે. બેસો 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 બેસો. હા, હંસા, હવે આપણી નોકરીનો ઇતિહાસ બતાવો અમને. બતાવું છું વાલા, બતાવું છું. જો ભાઈ, નોકરી તો તમને 100% મળશે જ, પણ અમારી શરત મુજબ તમને અમે 2,000 રૂપિયા આપવું પડશે. और अगर તમે ના પાડો ને તો એ 2,000 રૂપિયા તો તમે પાછા ના મળે. નોકરી તો હાલમાં તૈયાર જ છે, બસ તમારે હા પાડવાની દેર છે. કેમ વહાલા? સાંભળ્યું તમે? 2,000 તમે આપો ને એટલે તમારી નોકરી પાકી સમજો. લો આ 2,000 ની નોટ અને અમારી નોકરી પાકી કરો. વાહ, આ 2,000 ની નોટ હંસા જમા કર. મફત કાકા, આ મારી પણ 2,000 ની નોટ 3 કલાક લાઈનમાં ઉભો રહીને લાવેલો છું. આ 2,000 ની નોટ જમા કર. તમારી નોકરી બિલકુલ બાકી સમજો. પણ મફત કાકા, અમારે નોકરીમાં કરવાનું શું? સાંભળો, તમારે છે ને વિદ્યુત ખાતામાં નોકરી બિલકુલ બાકી, અને એના બદલામાં તમને 5,000 પગાર મહિને મળશે. રોજ સવારમાં 8 વાગ્યા ઉઠીને ઓફિસે જવાનું, હાજરી ભરાવાની, અને એક પાણીની બાલટી લઈ લેવાની, અને એમાં નાખવાનું કપડું, પછી પલારીને લાઈટ ને થાંભલે ચડી જવાનું. પાણીનું પોતું લઈને ઘસીને સાફ કર્યું એટલે તમારી નોકરી બિલકુલ પાકી ને તમારો દિવસ પૂરો થયો. ના બાપા ના, આવી નોકરી તો કઈ થતી હશે. તો બીજા દિવસે હું આવીશ જ નહીં. એક દિવસમાં બધો ખેલ ખતમ. મેં તો તમને આ નોકરી આપી. ના મફતભાઈ ના, મારે આવી નોકરી નથી જરૂર. મારે તો હમણાં 6 મહિનાનો છોકરો થયો છે. એની માં અને એની બેન બેઉ રાહ જોતા હશે. મારે આવી નોકરી નથી જરૂર. રામ રામ મફતભાઈ, હું તો આ ચાલ્યો. 2,000 રૂપિયા પણ તમે રાખો, અમારે કોઈ જરૂર નથી. આ તો દેવ બાપા, આવી જ મેં કરે છે તો મારી છોકરીઓનું ભાઈ પૂરું થાય.
દાદાજી આ જુઓ ને, ધીરે ધીરે મારી સખી લાજુ જેવી જ દેખાવા લાગી છે ને. અરે રાજુ જેવી જ લાગે છે બેટા. દાદાજી હવે આપણે એને ક્યારેય નહીં જવા દઈએ. આને ઉછેરીને આપણે જ મોટી કરીશું. મોટી થાય પછી તારી દીકરી નહીં પણ તારી બેન બની રાજુ બનીને જ રહેશે.
બેટા રાજ, આવતીકાલે આપણા ગામમાં જાદુનો કાર્યક્રમ છે. મારી એવી ઈચ્છા છે કે તું ને ગોરી કાર્યક્રમ જોઈ આવો. નહીં અંકલ, મારે અત્યારે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ જોવા જવાની ઈચ્છા નથી. મને થોડોક સમય એકલો મૂકી દો. ના બેટા, તને એકલો નથી રહેવા દેવો, એટલા માટે જ આ પ્રોગ્રામમાં તને મોકલવાનું નક્કી કર્યું છે. હા બેટા, તમે બંને પ્રોગ્રામ જોવા જતા રહો, જેથી કરીને તારા મનનો બોજ પણ હલકો થઈ જશે. ભલે અંકલ, તમે કહો છો તો જતો આવું છું. હવે તમારી સમક્ષ આવી રહ્યા છે જાદુગર બાબુ કાકા. હવે તમારી સમક્ષ આવી રહ્યા છે મિસ નિર્મલ. હવે તમારી સામે આવી રહ્યા છે જાદુગર રાકેશ. હવે તમારી સમક્ષ આવી રહ્યા છે જાદુગર સુરેશ.
મફત કાકા મેં તમને પગે લાગુ છું. અલ્યા વિવે તું 4 મહિનાથી ગયો છે આ 2000 જમા કરાઈને તો અમને મોડું દેખાડે છે. બોલ હવે તારી સેવા શું કરું? મારી કઈ સેવા ના કરશો. 2000 રૂપિયા તમારી નોકરી માટે આપ્યા છે, એ ના થતું હોય તો મને પાછા આપી દો. અલ્યા વિવેક તે 2000 હાલ્યા ને એટલે તારી નોકરી બિલકુલ બાકી. સમજ્યો? હા. બોલ હવે તને કઈ ડાન્સ વાન્સ કે આવડે છે? હા મને આવડે છે ડાન્સ બાન્સ. તો કરીને બતાવ તો મને ખબર પડે. હા મેં બતાવું તમને. વાહ વાહ ભાઈ વાહ. તારું આ સ્ટેમિના જોઈને તો મારું દિલ ખુશ થઈ ગયું. હો તારી નોકરી બિલકુલ બાકી. પણ એ નોકરી કેવી છે? તારી નોકરી છે ને રેલવે ખાતામાં લઈને તારે 80,000 રૂપિયા લઈ લેવાના. રોજ રાતે 6 વાગે જવાનું, એન્જિન ચાલે અને એન્જિનની લાઈટ બંધ થાય તો તારે છે ને લાલટેન લઈને એની આગળ દોડવાનું, એટલે લાઈટ મળે એટલે એન્જિન જાય. ના ભાઈ ના, મને નોકરી ના થાય. મારા ઘરે બૈરી છોકરા છે, મને આ નોકરી ના થાય. આવી રીતે મને તો ડાન્સ ખાલી આવડે, બીજું તો મને કશું નહીં. મારા 2000 બી તમે પાછા રાખો, મારે નથી જોઈ. મને મારા 2000. હા લે તું તારે ડાન્સ કર્યા કરજે બાપા. ઘેર જઈને આવજે. રામ રામ તને બાપા. રામ રામ. રામ રામ. જોયું હંસા? આ તો ગયો બાપા. આ તારી મહેર છે, મહેર. આ તેજ કર્યા મહેર મારા પર. જોયું ને હંસા? આવા ને આવા ઘરાકો મોકલતો રહેજો મારો બાપા. સૌથી પહેલા તો પેલા રાજને પતાવી દઈએ. હારલો આખા ગામમાં ફરિયા કરે છે. તો પછી રાજસ્થાની જુઓ છો, ખાઓ હથિયાર. ચાલો 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 ચાલો. અકબર અકબર અકબર. એ યાર શું થયું ડોક્ટર મારા યારને? લોહી બહુ નીકળી ગયું છે, એટલે પહેલા તો લોહીના બોટલ ચડાવવો પડશે ને ડાબી પસલીમાં પણ તકલીફ છે, એટલે એનું ઓપરેશન ઇમિડિયેટલી કરવું પડશે. સાહેબ જે કંઈ કર્યું હોય એ ફટાફટ કરો, પણ મારા યારને કંઈ થવું ના જોઈએ. ઠીક છે, તમે કાઉન્ટર પર પૈસા જમા કરાવો, ઓપરેશનની તૈયારી કરીશું. સાહેબ ત્યાં કેટલા પૈસા જમા કરાવવા પડશે? લગભગ 30-40 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. ઠીક છે, તો તમે ઓપરેશનની તૈયારી કરો, અમે રૂપિયા લઈ આવીએ. એટલા બધા પૈસા લાવશો ક્યાંથી? તો પેલો પ્રધાન ક્યારે કામ લાગશે? અમે એની પાસે જઈને આવીએ છીએ, બધું ઠીક થઈ જશે.
આવો આવો મારા માટીના શેર, આવો બેસો. ઓય કાલુ, દારૂ બારૂ લાવો. જો આપણા યાર આવ્યા છે. ના ના શેઠ, અત્યારે દારૂ બારૂ કાંઈ નહીં. તો પછી શેઠ, આજે આપણે અકબરને માર્યું છે. અત્યારે હોસ્પિટલમાં ભરતી છે અને ડૉક્ટરે એને એવું કીધું છે કે એનું ઓપરેશન કરવું પડશે. એની એક પસલી તૂટી ગઈ છે. તો ઓપરેશન કરાવી લો ને, એમાં ચિંતા શાની? હા, પણ ઓપરેશન માટે ડૉક્ટરે 30,000 રૂપિયા જમા કરાવવાનું કીધું છે, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. અમને તમે 30,000 રૂપિયા આપો, અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું. 30,000 રૂપિયા આપું? સાલાઓ, આખો દિવસ હરામનું ખાઓ છો અને હરામનું પીવો છો. આખો દિવસ કોઈ કામ ધંધો તો કરતા નથી, પછી આ પૈસા કેવી રીતે ચૂકવશો? અરે એની અસલી ફસલી તૂટી ગઈ છે અને ઓપરેશન કરાવવાનો કોઈ ફાયદો નથી, આપણે કશા કામનો નથી. તમે દારૂ બારૂ પીઓ અને જલસા કરો, લો પૈસા મારી પાસેથી લઈ જાઓ. ના ના શેઠ, અકબર અમારો યાર છે અને અમને એની મદદ કરવી જ પડશે, એટલે કંઈ પણ. સમય આવીએ જ સમજાય છે કે આપણા કોણ છે. જેને મિત્ર માનીને કામ કર્યું તેણે તો મુસીબતમાં મોઢા ફેરવી લીધા, પણ જેને દુશ્મન સમજતા હતા તે ઇન્સ્પેક્ટર રાજ ખુદાનો ફરિશ્તો બની અને મદદે આવ્યો. અકબરને નવું જીવન મળ્યું. માજી, ઓ માજી, જુઓ આપણા અકબરને હોશ આવી ગયો છે. જુઓ. મારા અકબરને હોશ આવી ગયા? યા અલ્લાહ, તારો લાખ લાખ શુક્ર કે મારા દીકરાને હોશ આવી ગયો. સારું કેમ ના થાય? જેની સાથે આવી સેવા કરવા વાળી માં હોય તો ભગવાનને પણ નમવું જ પડે. અકબર, અમે લોકોએ તો માને જોઈ નથી, પણ તારી માને જોઈને લાગે છે ભગવાને આટલી સરસ માં બનાવી હશે. બહુ સેવા કરી તારી માએ અને તારી બેને પણ. 2 દિવસથી જમ્યા નથી, કે ના કશું ખાધું છે કે ના કશું પીધું છે. બસ ખાલી તારા માટે દુઆ કરતા રહ્યા. એ માં જેને તે નોકરી કરાય, એ બેન જેને તું હંમેશા ડાંટતો રહેતો, એ બંને તારા સારા માટે દુઆ કરતા રહ્યા. આ તે કેવી માં ને કેવી બહેન. માં, તારા દીકરાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માં, મને માફ કર. ઓપરેશન થઈ ગયું. શું થયું? તમે લોકો ક્યાં રહી ગયેલા? સાલા, પેલા પ્રધાને તો પૈસા ન આપ્યા, પરંતુ મને એક વાત ના સમજાઈ કે પૈસા વગર ડોક્ટરે ઓપરેશન કેવી રીતે કર્યું. તો રાજેશ ડોક્ટરને ફોન કર્યો, ડોક્ટર પૈસા હું આપીશ. ડોક્ટરે કીધું પૈસા મળી ગયા છે. ભગવાન એનું ભલું કરે. આવો બધા ભેગા થઈએ, હળી મળી સાથે રહીએ. આવો બધા ભેગા થઈએ, હળી મળી સાથે રહીએ. ભૂલ દુખડાને હસતા રહીએ, સત્કર્મો અમે કરતા રહીએ. ભૂલ દુખડા
દુખડાને હસતા રહીએ સત્ય કરવો અમે કરતા રહીએ આવો બધા ભેગા થઈએ હળી મળી સાથે રહીએ આવો બધા ભેગા થઈએ હળી મળી સાથે રહીએ પહેર ઝેર મનમાંથી દેજો ભૂલાવી મનના મતભેદોને દેજો સળગાવી પહેર ઝેર મનમાંથી દેજો ભૂલાવી મનના મતભેદોને દેજો સળગાવી એકતાને સબ કોઈ લેજો अपनावी एकताने सब कोई लेजो अपनावी हइये लागिन कहिए हળી મળી સાથે રહીએ હइये લાગીન કહીએ હળી મળી સાથે રહીએ જોડે રહીને મન દુખ ન કરજો કજીઓ કે કંકાસ કદી ના કરજો જોડે રહીને મન દુખ ન કરજો કજીઓ કે કંકાસ કદી ના કરજો ભૂલી બધું માફ કરજો એકબીજાની પડખે રહેજો ભૂલી બધું માફ કરજો એકબીજાની પડખે રહેજો સત્યના માર્ગે ચાલીએ સાચા કર્મો કરતા રહીએ સત્યના માર્ગે ચાલીએ સાચા કર્મો કરતા રહીએ આવો બધા ભેગા થઈએ હળી મળી સાથે રહીએ આવો બધા ભેગા થઈએ હળી મળી સાથે રહીએ ખબર તો આવી છે એ લોકો 10 તારીખની તૈયારીમાં લાગે છે એટલે 10 તારીખે એ લોકો આપણા ગામમાં આવવાના છે અને લાગે છે કે બહુ મોટું કાવતરું કરવાના છે ઓકે ઢોંડિયા ત્યાં બધું ધ્યાન રાખજો ઠીક છે અમે અહીંયા તૈયારી કરી રાખીએ છીએ હવે તમે જાઓ નહીં તો કોઈ જોઈ જશે તો મોટું લફડું થશે ચલ ડોડિયા તો તમે જ છો એ દેશદ્રોહી હે જે પ્રધાનના કહેવાથી દેશને ખોખલો કરવાનો પ્લાન કર્યો છે હા
નહીં 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 મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો. છોડી દો, માફ કરી દો. તે મારી લાજો સાથે જે કર્યો એ તો હું કદાચ ભૂલી શકું છું. અરે પણ તું તો દેશનો ગદ્દાર છે. તારા જેવા દેશદ્રોહીને હું ક્યારેય માફ નહીં કરું. તારા જેવા દેશદ્રોહીને મરવું જરૂરી છે પ્રધાન. નહીં નહીં નહીં, માફ કરી દો મને, માફ કરી દો. નહીં, તમારા પગે પડું, મને માફ કરી દો. નહીં નહીં આવો રમેશભાઈ આવો. કેમ આવું પડ્યું સાહેબ તમારે? આજકાલ તમારા બહુ ચર્ચા છે એટલે કમિશનર ખાન સાહેબ અને ઇન્સ્પેક્ટર દિલીપ મારે જોડે આવ્યા છે. ક્યાં છે? ક્યાં છે? મારી જોડે છે, આવે છે. આવો સાહેબ. આવો આવો સાહેબ આવો. તમે અમારે આંગણે ક્યાં? અમારા તો ભાગ્ય સુધરી ગયા. સાહેબ બેસો બેસો સાહેબ બેસો. ઝટપટ અને ફટાફટ નોકરી અપાવનાર મફતલાલ કડુ ભગત એન્ડ તમે લોકોને નોકરીઓ આપતા નથી, લોકોના પૈસા લઈ લો છો અને કોઈ તમારી ફરિયાદ પણ નથી કરતું. આજ જોવા હું ખાસ જાત તપાસ માટે આવ્યો છું. સાહેબ હું બધાને નોકરી અપાવું છું. નોકરીના બદલામાં 2000 લઉં છું અને મારે શરત મુજબ એ નોકરી ના કરે તો એના 2000 ડૂલ. એમાં મારો શું ગુનો સાહેબ? બોલો ઇન્સ્પેક્ટર સાહેબ. નીરવ મોદી જેવા, મેહુલ ચોકસી અને ક્યાં કોઠારી બંધુ જેવા કરોડો માણસોના કૌભાંડો કરી રહ્યા છે અને આ મફતભાઈ 2000 રૂપિયા લઈને રોજગાર આપે છે. એને શા માટે હેરાન કરવો? એટલું જ નહીં સાહેબ, એમને 6 છોકરીઓ છે અને ભણાવે છે અને પાલવે છે, સારી રીતે પાલવે છે. તમારી વાત સાચી છે, પણ છોકરીઓ કઈ છે? અરે ગીતા, ઓ બેટા ગીતા, સાહેબ બીજી કોલેજે ગઈ છે ને એક અહીં છે. સાહેબ આ મારી નાની દીકરી ગીતા છે. જા બેટા, કમિશનર સાહેબ છે, જા એમની પાસે. આવો બેટા, આ બાજુ આવો. શું નામ તારું? ગીતા. ગીતા, કયા ધોરણમાં ભણે છે તું? 3જા ધોરણમાં. તમે કેટલી બહેનો? 5 અને હું મળીને 6. ઓહો, 5 બહેનો અને તું મળીને 6. હા. કઈ કઈ છોકરી ભણે છે? મારી 3 બહેનો કોલેજમાં છે અને મારી 2 બહેનો છે ને સ્કૂલમાં છે. અચ્છા અચ્છા, જા બેટા જા. સારું. ચાલ બેટા. સાહેબ મારી 6 દીકરીઓ છે. મેં બધાને ભણાવી છે અને ભરણ પોષણ કર્યું છે. એમાં મેં ખોટું શું કર્યું સાહેબ? ભાઈ કડુ ભગત, તમે અમે જે કરી રહ્યા છો એમાં અમારા તો હાથ કાનૂની તौर પર બંધાયેલા છે, પણ તમે પણ લોકોને એવી નોકરી અપાવો જેનાથી હિન્દુસ્તાનમાં કોઈ ભૂખ્યા ન મરે. બધા જ ખાય, બધા જ ખાય. સાહેબ દુનિયામાં બધા જ ખાય છે, કોઈ ભૂખું મરતું નથી.
છોકરીઓ ભાવ ખાય છે, છોકરાઓ ધોકો ખાય છે સાહેબ, ધોકો ખાય છે. અને પોલીસ ભરણ ખાય છે સાહેબ. નેતા રિશ્વત ખાય છે સાહેબ. અને આપના ખેડૂતો 12 મહિના બિચારા સખત મહેનત કરીને ઝેર ખાય છે સાહેબ, ઝેર ખાય છે. અને આપના હિન્દુસ્તાનના અને જવાનો સાહેબ છાતીએ ગોળીઓ ખાય છે સાહેબ, છાતીએ ગોળીઓ ખાય છે. તમે પણ એ જ વિચારી રહ્યા છો જે હું વિચારું છું? હું એમ વિચારું છું કે આપણા બંનેની હયાતીમાં આ રાજ અને ગોરીના લગ્ન થઈ જાય તો કેવું સારું રહે. તમે તો મારા દિલની વાત કીધી, હું પણ આ જ વિચારતો હતો. પણ ગોળી અને રાજની મરજી આપણે જાણી લઈએ તો? હા, એ જાણી લઈએ આપણે. ઠીક છે, એમની મરજી જાણી લઈએ. જો દીકરા, મારી વાત સાંભળ. ગોરી પણ તને એટલો જ પ્રેમ કરશે જેટલી તને તારી લાજો કરતી હતી. હા દીકરા, મારી વાત માની લે. ઠીક છે બાપા, તમારી ખુશીમાં જ મારી ખુશી છે. એ વાત થઈ ને દીકરા, શાબાશ. બેટા, આ છોકરી તારી વહાલી સખી છે ને એવી જ, અને તારાથી વધારે એને માનો પ્રેમ બીજું કોઈ નહીં આપી શકે. બેટા, મારી વાત માની જા. ભલે દાદાજી, તમારી હામાં જ મારી વાત છે. ચલો ચાલો. એક મિનિટ, હવે આપણે લગ્નનું મુહૂર્ત કળાવવા જઈએ એ પહેલાં આપણે હમણાં રજા તો લઈ લઈએ. જુઓ ભાઈ, તમે બધાએ અમારી આપવીતી તો જોઈ લીધી છે. હવે અમે બંને નક્કી કર્યું છે કે રાજ અને ગોરીના લગ્ન કરાવી દઈએ. તમે લોકો શું ઈચ્છો છો? તમે તો અભિપ્રાય આપો. શું રાજ અને ગૌરીને પૂછું? અરે ભાઈ, રાજ ગૌરી, તમે લોકો ખુશી છો આ લગ્નમાં? હા ભાઈ, એ બને તો ખૂબ ખુશી છે. હવે તમે લોકો રજા આપો એટલે અમે લગ્નની તૈયારી કરીએ.